આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, બાબા બાગેશ્વર રાજકોટ આવ્યા હતા અને આખો એ જે વિવાદ થયો હતો, હવે આપણી પાસેથી એ જાણવું છે સર કે આખરે અંતે શું થયું? વિજ્ઞાન જીત્યું કે પછી જ્ઞાન જીત્યું? તમારા મતે શું થયું? જુઓ બેન, બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર જે યોજાણો હતો એમાં ગઈકાલે તો મને લાગે ત્યાં સુધી 50-60 હજાર કે 70,000 જેટલા લોકો હશે. આમાંના કોઈ અભણ નહોતા. પહેલી વાત જ કોઈ અભણ નહોતા. બધાય ભણેલા ગણેલા જ્ઞાની, ઉદ્યોગપતિ, ધંધાદારી, નોકરિયાત વર્ગ, મારા તમારા જેવા સામાન્ય નોકરી કરનારાથી માંડીને બધા જ લોકો હતા સાહેબ. અંધશ્રદ્ધા એ કોને હોય? માની લો કે એક જમાનામાં આવું હતું કે અભણ માણસો હોય, બિચારા હાવ હોય, કોઈ મુશ્કેલીથી ગ્રસ્ત હોય. હવે ન્યા અરજી લગાવે દિવ્ય દરબારમાં એટલે કે પોતાની પાસે એક હનુમાનજીની ગદા છે. એ ગદાને એ વાઈફાઈ કે છે આપણી ભાષામાં, અને કે છે કે મેરા વાઈફાઈ બહોત હાઈફાઈ હૈ. આ એની પરિભાષા છે. પણ એને એમ લાગે એના વાઈફાઈમાં કોઈ આવે નેટવર્કમાં એટલે એ ગમે તેને બોલાવે પોતાની રીતે કે ભાઈ 6ઠી રોમાં માની લો એક ડોસીમાં બેઠા છે, ફલાણા સાડલો પહેર્યો છે, એને આવું વ્રત લીધેલું, 3 દિવસથી કે 1.5 દિવસથી પાણી નથી પીધું, વગેરે વગેરે આવું વર્ણન કરીને ટૂંકમાં બોલાવે. અને પછી માજી હોય કે જે કોઈને બોલાવે એને બધું પેલા પોતે લખી રાખે કે તમારા મનમાં પ્રશ્ન શું છે એના જવાબ પેલા લખી રાખે. હા, પછી બોલાવે એટલે ઓલો ભાઈ ઉપર મંચ ઉપર ભાઈ કે બેન કે જેને બોલાવે એને બોલાવે, પછી બોલો કે શું બેટા તમારે મુશ્કેલી છે, એટલે ઓલા એનું વર્ણન કરે. બરાબર, વર્ણન કરે પછી પોતે પાછું જે લખ્યું હોય ને એ વાંચે, બોલો આ જવાબ છે એ તો મેં પેલા લખી નાખ્યો ને, એમ કે તમને મળ્યા પછી તો નહીં. એટલે ટૂંકમાં એક પ્રકારની એની વિદ્યા છે એ એને ગઈકાલે ફરી પાછું સાબિત તો કર્યું. અને સાબિત એટલે આ કઈ લેબોરેટરી નથી કે ટેસ્ટિંગ કરવાનો પ્રશ્ન નતો. પણ કોઈની પાસે કઈ નાની મોટી વિદ્યા હોય કોઈ પણ પ્રકારની, અને કોઈનું દુઃખ દરિદ્ર દૂર થતું હોય તો કાંઈ વાંધો નહીં. એનું ગઈકાલે આખા રાજકોટના 70-80 હજાર સનાતની ભાવિકોએ બિલકુલ સાક્ષાત્કાર કર્યો. બરાબર. એને કેટલાય લોકોને મંચ ઉપર બોલાવ્યા અને એવી કેટલીક વાતો પણ એને કીધી જે વાતોનો એ વ્યક્તિ સિવાય બીજાને ખબર ન હોય, એનો પણ એને ઉલ્લેખ કર્યો. હવે કેમ કર્યો કેમ નહીં એ આપણો વિષય નથી, એટલે હા ખોટા કરીએ એનો કોઈ મતલબ નહીં. તથાકથિત વિજ્ઞાનવાદીઓ, શું વિજ્ઞાનવાદી શબ્દ કહું છું, વિજ્ઞાની એ જુદો શબ્દ છે. વિજ્ઞાની હોય ને એ વિનમ્ર પણ હોય અને બીજા આખા બ્રહ્માંડમાં કોઈ એક એવું તત્વ છે જે બધું સંચાલન કરે એવું માનતા હોય. આપણા ઈસરોના સાયન્ટિસ્ટ ચંદ્રયાન થી માંડીને બધા હમણાં જે મોકલાવ્યા ને એની પહેલા એ તિરુપતિ બાલાજીના દર્શન કરવા ગયા હતા. લ્યો બોલો. એટલે એવું જરૂરી નથી કે તમે વિજ્ઞાનમાં માનો, એનો અર્થ એમ છે કે તમે આધ્યાત્મિક શક્તિને ન માનો. તમારી જાણ ખાતર એપલના સ્ટીવ જોબ્સ એપલ ફોન જે હું તમે વાપરીએ છીએ એ કંપનીના સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, આ લોકો નીલ કરોલી બાબાના ઉત્તરાખંડના છે, નીમ કરોલી બાબા. હવે એના અનન્ય ભક્ત છે. લ્યો બોલો, હવે શું કરી લેવા? એપલ વાળાને અભણ ગણવા, અંધશ્રદ્ધાળુ ગણવા, ફેસબુક ના જે છે મેન અને માર્ક ઝુકરબર્ગ ને આપણે અંધશ્રદ્ધાળુ ગણવા. એટલે મેં તમને પેલા કીધું કે વિજ્ઞાની અને વિજ્ઞાનવાદી એ બે માં ફેર. વાદ શબ્દ જે આવે ને, ગાંધીવાદ થી માંડીને વિજ્ઞાનવાદ સુધીનો, શ્રદ્ધા થી માંડીને અશ્રદ્ધા કે અતિ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાવાદી, આ બધા વાદી જે હોય છે ને, વાદી નું ગુજરાતી શું છે? પોતાનો ઢઢિયો કુટ્યા જ કરે, કક્કો મૂકે નહીં. એ કોઈ દી સ્વીકારે નહીં કે કોઈની પાસે કઈ મહાન વાત હોઈ શકે. અને એટલે એને પાછું ચારેકોર અત્યારે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો યુગ છે,
એવા લોકોને વધુ લોકો ઇન્ટરવ્યુ લે, એના બધા વાયરલ થાય એટલે શું થાય, એક તો હું પોળો ને બજાર હાકડી, એટલે માણસ ફૂલાઈ જાય. અને આપણે બેન વાત હકીકતે જે ડાયા માણસને પૂછો એ કે તમને કે માણસને એની સમજણ કરતા વધુ જો મહત્વ મળે ને, સમજણ કરતા વધુ ત્યારે બીજાને સમજવાની સમજણ કોઈ બે તમારી જે મૂળ વેલ્યુ છે એના કરતા વધુ તમને માન સન્માન મળવા માંડે તો બીજાને સમજવાની સમજણ પોતે કોઈ બે એ એવું ક્યારેય સ્વીકારે નહીં કે બાબા બાગેશ્વર કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીમાં કઈક અલૌકિક શક્તિ છે, એવું સ્વીકારે જ નહીં. બોલો. એટલે ગઈકાલે પુનઃ એક વખત હજારો લોકો, અગણિત લોકો, બધા જ શિક્ષિત, એ બધા જ લોકોએ ગઈકાલે સાક્ષાત્કાર કર્યો કે કોઈ એક અલૌકિક શક્તિ ગમે તે ગણો એ છે તો કરી, જેના આધારે બાબા ભૂત ભવિષ્યની વાતે કરી શકે છે, કેટલાક ઈલાજ કરી શકે. હવે એક બાપા હતા, એને બોલાવ્યા મંચ ઉપર, 2 જણા પકડીને લઈ આવ્યા ત્યારે તો એ આવ્યા મંચ ઉપર, 2 જણા એ પકડી રાખ્યા ત્યારે લથડિયા ખાઈ જાય, એના પગ બિચારાના કંટ્રોલમાં નતા, કઈ બીમારી હતી ટૂંકમાં. અને એ દાદા આવ્યા, આ દાદાએ બાબા બાગેશ્વર ને બધી વાતો કર્યા પછી બાબાએ કીધું કે હવે તમે ભાઈ બધા ઓલાને કે છોડી દો, તમે એમને હાલો જી, એમને મીંડા હાલવા 1 સેકન્ડ માં જ લ્યો. બોલો. અને પછી કીધું પાછા આવો, તો પાછા આવ્યા ને પાછા ગયા. ટૂંકમાં આમને હાલી જેને 2 જણા પકડીને લઈ આવ્યા હતા એ તમારી નજર સામે આ હજારો, તમારી એટલે હજારો લોકોની નજર સામે રીતસર હાલવા માંડ્યા વ્યવસ્થિત, કોઈના પણ ટેકા વગર. તો એને પછી તમે શું માનો, મને કયો. સર તમે બાબા બાગેશ્વર સાથે ત્યાં મુલાકાત કરી હતી અને દિવ્ય દરબાર પણ તમે સાંભળ્યો, અરજી પણ સાંભળી, તમને શું લાગ્યું સર? આ આખી વિદ્યા વિશે તમે શું કહેશો સર? જુઓ બેન, હું તો અમસ્તોય કહું છું કે જ્યાં આપણી બુદ્ધિ ટૂંકી પડે ત્યાં બીજાની બુદ્ધિ ન હોય એવું ન મનાય. મેં સાઉથ આફ્રિકા ન જોયું એટલે સાઉથ આફ્રિકા ન હોય એમ ન હોય, સાઉથ આફ્રિકા તો હોય, મેં નથી જોયું. એમ ગઈકાલે હું એકચ્યુઅલી 3 દિવસથી મને એના જે આયોજકો છે એને મને પાસ પણ આપેલો અને મને નિમંત્રણ આપ્યું કે તમે આવજો, મજા આવશે એમ. અને ખોટું નહીં બોલવું, મારી ગણતરી હતી નહીં, બરાબર, પણ કેટલાક સગા સંબંધી અમારા ગામથી આવ્યા હતા, એનો દુરાગ્રહ હતો કે ભાઈ તમે અમને લઈ જાઓ, બાબાના દર્શન થાય તો સારું. એટલે મેં કીધું કોઈ ગેરંટી નથી, કારણ કે ત્યાં પડાપડી થતી હોય ભાઈ, હજારો લોકો છે, ક્યાં કોને લઈ જવાના મૂકી જવા, એના બધા બાઉન્સર હોય, આ છે તે છે. એટલે મેં કીધું ભાઈ ઈ ગેરંટી નથી, પણ હું ગયો ખરો, કુદરતને કરવું. અને બાબાએ નો ડાઉટ કે એ તો અત્યારની ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, એટલે એને કદાચ મારા વિડીયો જોયા હશે, અહીંયા જે વિવાદ થયા એ સંદર્ભે મેં તમારા સહિતની ચેનલમાં જે કઈ ડિબેટ કરી એના ખ્યાલમાં હશે જ ઓબ્વિયસલી, બરાબર. એટલે મને ખબર નહીં, હું તો બેઠો તો બાબાની સામે, અમારી સામે, સમજી લ્યો. પણ મીડિયા, બધા જ મીડિયા જગત હતું આપણું, જે કહેવાય બધા ટેલી મીડિયા થી માંડીને પ્રિન્ટ મીડિયા સુધીના બધા દિગ્ગજો હતા. તો બાબા એ ત્યાં મંચ ઉપરથી એને કીધું, મારા નામ જો કીધું કે ભાઈ જગદીશભાઈ તો છે પત્રકાર, સનાતની હેન ફલાણા, એને એમ કીધું ભાઈ તમે મને મળીને જાજો, બરાબર, અહીંયા મંચ ઉપર આવો. અને મને ગયો ખરો, સન્માન કર્યું, બિચારે આપણે આશીર્વાદ આપ્યા, સન્માન તો હું, આપણે આશીર્વાદ આપ્યા આપણને. અને પછી એને મને કીધું તમે મને મળીને જાજો એમ. પણ ઇન બિટવીન, ટૂંકમાં તમારો જે પ્રશ્ન છે હવે આવે કે મને શું લાગ્યું. જુઓ બેન, મેં શરૂઆતમાં કીધું કે મેં સાઉથ આફ્રિકા ન જોયું હોય એટલે સાઉથ આફ્રિકા ન હોય એવું ન કહેવાય. કેટલીક અલૌકિક શક્તિઓ આ જગતમાં કામ કરતી હોય છે, જેને કારણે આટલા લોકો સમોહિત થાય છે. આપણને આપણા ઘરના લોકો સાંભળવા તૈયાર નથી ને આને કરોડો લોકો સાંભળે તો કાંઈક તો હોય. અને કાંઈક નું ગુજરાતી જ્યાં સુધી તમને ન મળે ત્યાં સુધી એને વખોડવું એ વ્યાજબી નથી. એ ક્યાંક કયું તત્વ છે એને જયારે તમે સર્ટિફાઈ ન કરી શકો, જસ્ટિફાઈ ન કરી શકો, સાયન્ટિફિકલી પ્રૂવ ન કરી શકો, ત્યાં સુધી આ ધોંગ ને ધતિંગ છે એવું કહેવાનો કોઈ અર્થ નથી. એ આપણી મૂર્ખામી ગણાય. કારણ કે સાયન્ટિસ્ટોને શું છે બેન, અઘરા શબ્દો બોલી અને પોતાનો ઢઢિયો કે પોતાનો કક્કો ખરો કરાવડાવડો. આ લોકો પોતાની જાતને રેશનાલિસ્ટ કે છે, સુધારાવાદી, આમ વિજ્ઞાનવાદી. એ લોકો શું કે છે કે આમાં કઈ નવીન નથી, એમ કે બાબામાં કઈ, એ તો છે ને એક માઇન્ડ રીડર્સ છે, મેન્ટાલિસ્ટ લોકો શું કે એ માઇન્ડ રીડર્સ છે, અને આ એક કળા છે. તો ભાઈ તું શીખી લે, આ લે કળા હોય તો. એ બાબા બાગેશ્વર પાસે જ હુકમ છે, હાલો.
તો જો એ એક પ્રકારની કળા જ હોય તો શીખી લ્યો, એનો કરાવો કોર્સ અમને બતાવી દો, અમે બધાનું ભૂત ભવિષ્ય મંડીએ કેવા. પછી તો કે ના આ તો હું છે એક મેન્ટાલિઝમ છે. આ બધા અઘરા શબ્દો બહુ બોલે. કોલ્ડ રીડિંગ કરે છે, કોલ્ડ રીડિંગ, કોલ્ડ રીડિંગ. અને પછી હું કે છે કે આ એક પ્રકારની NLP. હવે આપણે કે વળી આ હું ઈ હું કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. એટલે બોલો હવે આ તમે ને મેં પેલી વાર સાંભળ્યું, પણ હવે બોલી જ નાખવું એને શું છે, ટૂંકમાં માનવું જ નથી. આ હું જે કહું ને આ બધી કોક્રોચી ઓલી છે માનસિકતા, કોક્રોચી, કે તમારું માનવું જ નથી, પછી ક્યાં વાત રહી? બરાબર. એ શું કે છે કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એક એવી વ્યવસ્થા છે એમાં ચહેરા અને આંખની હલચલ ને વાતો કરવાની શૈલી ને બોડી લેંગ્વેજ એ જોઈ અને કોઈ પણ માણસ એમ કે સામે વાળાનું બધું કહી દે. તો ભલામણ તમે કહી દો ને બાબા બાગેશ્વર ને છોડો, હાલો. જે લોકો આને ન માનતા બાબા બાગેશ્વર, અથવા તો આ એક જાતનો જાદુ કે કળા છે, તો તમે કેળવી લ્યો એટલે ડખો મટે. બાબા બાગેશ્વર કેમ આસીન છોકરા છે? મને આવડતું હોય તો બાબા કોઈ મધ્યપ્રદેશ શું કામ ધક્કો ખાય? હાલો, આ જ કળા ધારો કે મને આવડતી હોય દાખલા તરીકે, તો રાજકોટ વાળા મને જ ન મળે, જગુ બાબા બોલો હું મારું ભવિષ્ય છે, શું ફેર પડે છે? એટલે જ્યાં આપણી માનસિકતા ટૂંકી પડતી હોય ત્યાં આપણે કોઈનું ન માનીએ ને એ જ રાખ વધારે પડતી, હું તો એને વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા કહું છું. વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા. બોલો, અંધશ્રદ્ધા ખાલી ભક્તિ ભાવમાં હોય એવું નથી, વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા હોય છે. આ એના જેવું છે. એનું કારણ છે બેન, જુઓ, આપણા આદિ શંકરાચાર્ય, જેનાથી મોટા કોઈની શાસ્ત્રાર્થ કરીને શાસ્ત્રમાં પ્રકાંડ પ્રવીણ હોય એ તો શંકરાચાર્ય બને, એની ચૂંટણી તો થતી નથી. આદિ શંકરાચાર્ય આપણા હતા, એની પાસે એક શાસ્ત્રમાં વર્ણન છે, એટલે કહું છું દસ્તાવેજી વર્ણન છે પુસ્તકમાં અને ગ્રંથોમાં, કે એનામાં પર કાયા પ્રવેશ એટલે પોતાનો આત્મા બીજામાં હોમી દેવાની ક્ષમતા હતી. બોલો. મહર્ષિ પતંજલિ યોગ સૂત્રના રચયિતા, યોગ સૂત્ર નામનું ગ્રંથ જેને બનાવ્યું એની પાસે ટેલિપથી નામની એક પદ્ધતિ હતી, જે અને ભવિષ્ય દર્શન. ટેલિપથી એટલે હજી કોકને યાદ કરતા હોય કે હમણાં નીલમબેન આવવા જોઈએ, તા નીલમબેન આવી જાય એમ કહું. બોલો, ટેલિપથી અને ભવિષ્ય દર્શન, ભવિષ્યમાં શું થવાનું છે જ્યોતિષ જેવું, એ પણ એનામાં મહર્ષિ પતંજલિમાં હતું. એક અત્યારે તમને ખબર હોય તો તમે ગૂગલમાં સર્ચ કરજો, મહા અવતાર બાબાજી, ગૂગલમાં સર્ચ કરવાની છૂટ. હિમાલયની ગુફામાં એ હાડપિંજર જેવા શરીર ધરાવનારા સદીઓથી એમ કે ભૌતિક રીતે હાજર છે એવું વર્ણન ઓટોબાયોગ્રાફી ઓફ ધ યોગી નામના પુસ્તકમાં છે. બોલો, હવે ઈ યોગી એટલે હાડપિંજર જ છે, કાયદેસર પદ્માસન વાળીને બેઠેલા ઋષિ મુનિ જેવા છે. કહેવાય છે કે હિમાલયની ગુફાઓમાં છે નકરા હાડકા દેખાય છે છતાં જીવિત છે. હવે મેં તમને નીમ કરોલી બાબાની વાત તો કરેલી ઉત્તરાખંડમાં. 20મી સદીના સૌથી પ્રભાવશાળી એ વ્યક્તિમાં ગણાય છે, સાધુ સંતમાં ગણાતા હતા. મેં એપલના સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગ એ પણ એના અનન્ય ભક્ત હતા. એનામાં પાણીમાંથી ઘી બનાવી નાખવાની શક્તિ હતી. બોલો, પાણીમાંથી ઘી. અને ભક્તોને મન કી બાત એટલે જાણી લે. બોલો, અને ગમે ને અચાનક પ્રગટ થઈ જતા. તમે આજે છે નીમ કરોલી બાબા, એને આ મારા ઘરે રાજકોટના સાધુવાસવાણી રોડમાં તમે મળ્યા હો, ચા પાણી પીતા હોય, અને પછી તમે ચોટીલા જાવ તો ન્યાય તમને મળે. બોલો, આ ગમે ત્યાં અચાનક પ્રગટ થવું એટલે આ. એટલે આવા જે છે સત્ય સાંઈ બાબા શિરડી વાળા જે ગણાય છે એને નથી લોકો અંતર્યામી માનતા. તો ભલા માણસ આ બધા સાધુ સંતો મહંતો એ કોઈ પણ ભોગે કોઈ એવી એક શક્તિ મેળવી લેતા હોય છે જેને કારણે આ કોઈના પણ દુઃખ દારિદ્ર્ય જે છે યા તો મટે યા હળવા થાય, લોકોને આશ્વાસન મળે. તો આશ્વાસન કઈ જેવી તેવી ઘટના છે. એટલે મેં ગઈકાલે મને પણ અમે મળ્યા, એને મને કીધું કરું, જગદીશજી मैं बराबर बोला, कुछ गलत तो नहीं बोला, मैंने कुछ गलत तो वायदा वो नहीं किया, मैंने ठीक बोला. मैं कीधु बराबर છે. તો સનાતન ધર્મ કી કીધું જય હો.
તમારી પ્રોસેસ, સ્વામીજીને મેં કીધું કે જો અત્યારે તમારી સરાહના કરી એવું નહીં, કાલ હવારે તમારો ડખો થાય તો એ કહું, કીધું સાંભળો, મારી ભાષામાં કીધું स्वामी जी, मैं कीधु बाबा ऐसा नहीं है कि मैंने जो आपकी सराहना की तो आजीवन सराहना ही करूंगा, अगर कुछ गलत हुआ, भगवान करे न हो, लेकिन अगर कुछ गलत हुआ तो उस दिन मैं आपका गलत बोलूंगा, तो अभी ऐसा नहीं है कि मैं आपका कोई अनन्य भक्त हो गया। देखिए पत्रकार हमेशा क्या होता है, सत्य का अनन्य भक्त होना चाहिए। ये सत्य અને સનાતન હોય તે જ્યારે જે હોય ત્યારે તે કહેવાનું, અત્યારે દિવસ છે તો દિવસ, રાતના રાત કહેવાની, એમ ન કહે તમે તો સવારે સૂર્યની બહુ મહાન બોલી પ્રશંસા કરો, અત્યારે કા ચંદ્રમાની મહાનતા કરો છો, એટલે ભાઈ અત્યારે ચંદ્રમા છે। એટલે મેં બાબાને કીધું સનાતન ધર્મ કી જય હો, અને બીજું તમે આવું કાંઈ મનમાં, એ તો જો કે લેતાય નથી, મેં કીધું કાંઈ લેવું નહીં, એનું કારણ છે કે આમ લોકશાહીમાં પણ વધુ મત મળે એની સરકાર બને છે ને, તો અહીંયા વિરોધ કરનારા ગણ્યા ગાંઠ્યા હું 2-4 જણા જ હતા, અને આ તમે જુઓ જે બીજા કીધું સામે મંચ ઉપર કેટલા લોકો છે, લાખો લોકો હોય એવી રીતના તમને દર્શન દે, તો કઈ કોઈ પાગલ ન હોય સાહેબ, એટલી બધી જનતા જે હોય ને લાખો, એને મૂર્ખ ગણવા ને એના જેવું મૂર્ખ બીજો કોઈ નહીં। જો વિજ્ઞાન સાચું હોય તો ત્યાં કાગડા ઉડવા જોઈએ ને, એને બદલે તમને કાળો કાગડો ઓળખતો નથી ને ઓલે કોર પડી થાય છે ને 500 રોકવા પડે તો કે સમજતું થોડું હોય। એટલે હો વાતની એક વાત આપણે જે કહીએ છીએ ને બેન, કે તમે ગમે તેવડા તમારા સારા વાયદા કરો, વિજ્ઞાનની વાતો કરો, એક્સરે ની વાતો કરો, ટેલિપ્રિન્ટરની વાતો કરો, લેબોરેટરીની વાતો કરો, સાયન્ટિફિકલી વાતો કરો, પણ સત્વ વગરનું બધું નકામું। આપણે કે ને મંદિર ભલે હો મોટું પણ ધજા વગર ધડો નહીં, માણસાઈ વીણ મલકમાં દેવ ન રીજે દેવરા, ઉપલેટાના દેવરાજદાન ગઢવી છે એનો આ દુહો છે। માણસાઈ તો જોઈએ ને, માણસાઈ નામની કોઈ ચીજ તો હોય કે નહીં, એમને આપણે અંધશ્રદ્ધા બંધશ્રદ્ધા કરીને કોકને ખોટી વાતો કરવી એનો કોઈ મતલબ નહીં, કા તમારી પાસે એને પાસે પુરાવા હોવા જોઈએ બિલકુલ, અને તમારી પાસે એના જેવું જ્ઞાન હોવું જોઈએ। હવે એ તો કઈ છે નહીં, એટલે મેં ગઈકાલે જોયું ત્યાં ગયા હજારો લોકોની જે હતા, બધા લાખો લોકો આવ્યા હતા, હજારો લાખો જે કોઈ હતા, એમાંથી બધાની અરજી જેની મંજૂર થઈ, એ અરજીમાં એ લોકોને બોલાવ્યા ને એનું ભૂત ભવિષ્ય બધી વાત એને કરી રૂબરૂ, બધાની રૂબરૂમાં। અને કેટલાક દર્દીઓ હતા મેન્ટલી થી માંડીને શારીરિક સુધીના, એને પણ એને કીધું અમે આ ઉપાય કરો। તમારી સામે એક માણસ મેં કીધું દાદા આવ્યા હતા, એ બિચારા 3 જણા પકડીને લઈ આવ્યા હતા, પછી પોતે એમને હાલતા ગયા, બધાએ જોયું પાછું, આપણે કહેવાથી કઈ મતલબ નથી। એટલે ટૂંકમાં હું મારો અનુભવ એવો છે બાપુ બેન, કે ભાઈ ક્યાંક કોક એક આ બ્રહ્માંડ ને છે ને નિયંત્રણ કરનારી એક અલૌકિક શક્તિ હોય છે। સૂરજને કોઈ દી લેટ થયા ઉઠવામાં, લાઈટ ગઈ સૂરજની, આપણે અહીંયા જીઈબી થી માંડીને પીજીવીસીએલ જે ગયો તે આપણે અહીંયા પૈસા ભરીએ છીએ તો લાઈટ જાય છે કે નથી જતી? સૂરજમાં કોણ બિલ ભરે છે? તો રોજ એને ઉઠાડવા પડ્યા કોઈ દી? તો ભલા માણસ અમુક શક્તિને પછી તમે ન સ્વીકારો તો એ જમાનામાં રાવણે ઘમંડી હતો ને, ક્યાં સ્વીકાર, 9 ગ્રહ ને ઢોલિયા બાંધીને રમતો હતો અને બધું કર્યા હતા, તો નથી માનવું એનું કઈ નહીં। જેમ કે આપણે કાઠિયાવાડમાં કે ને કે ઓછું હોય ને બેન, એને તમે પૂર્તિ કરી શકો, પણ ઓછું જેને લાગે એનું કોઈ પૂરું ન થાય। આ એવું છે, તમારે માનવું નથી તો પછી પ્રશ્ન જ ક્યાં છે? સમજે? તમે આ વાહળી વગાડે તો કે વાહ એ તો પોલું હોય હો વગાડે, હામેલું વગાડો તો ભાઈડા। હવે એમ કહે જેને ઉપાધિ કરવી છે તો એનું શું કરી લેવું? એટલે આ બધી પરિસ્થિતિ છે, પણ આપણે જોયું, મેં તો આપણા સર્ટિફિકેટ નું તો શું આવે બેન, પણ હકીકત છે ભગવાનની દયાથી બહુ સારો કાર્યક્રમ એનો ધાર્યા કરતા વધુ સારો ગયો। એને પોતાની શક્તિનું બિલકુલ પ્રદર્શન કર્યું, બલકે સાક્ષાત્કાર કરાવડાવ્યો, લાખો લોકો અભિભૂત થયા, લાઈવ ટેલિકાસ્ટ હતું, કોઈ કાળો કાગડો આવ્યો નહીં વિરોધ કરવા, અને તથાકથિત વિરોધી હતા એનું ક્યાંય દર્શન થયા નહીં, આપણે બધા જાણીએ છીએ, ચમકલા કરીને બેહી ગયા। અને મારી દ્રષ્ટિએ આણે એમાં બીજા બધા તો સમજ્યા, પણ ખાસ કરીને આવા પરસોત્તમભાઈ પીપળિયા જેવા, હવે એ ખરેખર તો બૌદ્ધિક વ્યક્તિ તો છે જેમાં કોઈ શંકા નથી, કાયદે આઝમ એને કે છે તો કોઈ ખોટું નથી, પણ ભલામણ એવા માણસો આવા બધામાં વેડફાઈ જાય ને એ બરાબર થાય। એને કેવું છે ભાઈ, જોકે એને 1-2 વખત આપણી ડિબેટમાં કીધેલું ભાઈ હું માનું છું કે આ બરાબર નથી, એમ ત્યાં સુધી બરાબર, પણ તમે મને આમ કે સંતોષ કરાવી દો, એટલે ભાઈ તમને ન પણ થાય એટલે શું થયું? કાળને થોડો ધરવી શકાય, ભૂખા હોય ને ધરવી શકાય, કાળને ધરવી શકાય, એના માટે યુધિષ્ઠિરના
સોનાના રોહડા જોઈએ. એટલે એ બધી અઘરી વાતો છે. પણ મેં કમસે કમ ગઈકાલે જોયું કે કરોડો લોકો જે શ્રદ્ધા ધરાવે છે બાબા બાગેશ્વર ઉપર, તો કે હાવ અમતું નથી, હાવ હંબક નથી. એની પાછળનું લોજિક એ છે, થોડીક સાધના છે, થોડીક સિદ્ધિ પણ છે. જી બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આભાર સર. નમસ્કાર.